જ્યારે આપણે કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ કે કોઈ મોટી વસ્તુ ખરીદતા હોઈએ છીએ તો આ રીતના થર્મોકોલ તેમાં આવતા હોય છે, જેને આપણે ફેંકી દેતા હોય છે. મોટાભાગના લોકો આ ફેંકી જ દે છે કે આનો કોઈ ઉપયોગ ન હોય. પરંતુ આજના વિડીયોમાં આ થર્મોકોલનો એવો ઉપયોગ જોઈશું કે જે જોયા પછી તમે ક્યારેય આ થર્મોકોલને ફેંકશો નહીં, પરંતુ આ ઉપયોગ તમે પણ અજમાવશો અને આ સરળતાથી કોઈ પણ આ ઉપયોગ અજમાવી શકે છે, બનાવી શકે છે. જુઓ તો સૌપ્રથમ મેં અહીં એક કાર્ડબોર્ડ લીધું છે, એટલે કે પુઠ્ઠું લીધું છે. તમારા પાસે જે પણ પુઠ્ઠું હોય તમે તે લઈ શકો છો. અહીં મારી પાસે પુઠ્ઠાના નાના ટુકડા હતા, તેથી મેં સેલોટેપથી જોઈન્ટ કરીને લીધા છે. ત્યાર પછી એક થર્મોકોલનું આપણે એક પાર્ટ લઈએ અને તેને અહીં આ રીતે આપણે ચોંટાડી દઈશું. જુઓ આ રીતે આપણે ચોંટાડવાનું છે. તમે ફેવિક્વિકથી ચોંટાડી શકો, ફેવિકોલથી અથવા તો ગ્લુગનથી ચોંટાડી શકો. અહીં આપણે ગ્લુગન લગાવી દઈશું, સરળતાથી તે ચોંટી જશે. અને આને આધાર આપવા માટે તમે કોઈ પણ પુઠ્ઠું લઈ શકો. મેં અહીં વ્હાઇટ કાર્ડબોર્ડ લીધું છે, તમે ગમે તેવું કોઈ પણ નકામું પુઠ્ઠું હોય તેનો ઉપયોગ કરી શકો. જુઓ આ રીતે ગ્લુગન લગાડી દઈએ આપણે અને તેને ચોંટાડી દઈએ. એક પાર્ટ સરસ રીતે ચોંટી જાય ત્યાર પછી આપણે આ થર્મોકોલનો બીજો પાર્ટ લઈશું અને તેને આ રીતે આપણે ચોંટાડીશું. ફરીથી ગ્લુગનનો ઉપયોગ કરી અને તેને આ રીતે રાખી અને આપણે ચોંટાડી દેવાનું છે. જો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તે રીતે આપણે થોડા અંતરે આ રીતે ચોંટાડીશું. અને આ ચોંટાડ્યા પછી આ થર્મોકોલ પડી ન જાય તેના માટે આપણે તેને ટેકો પણ આપવાનો છે, જેના માટે ફરીથી હું અહીં એક પુઠ્ઠાનો ઉપયોગ કરી રહી છું. આ રીતનું કાર્ડબોર્ડ જે હોય નકામું તેના આવા ટુકડા હોય તેમાંથી આપણે આ રીતે ગ્લુગન તેમાં લગાડી અને તેને આપણે આધાર આપીશું. જુઓ તમે આ રીતે કોઈ પણ રીતે તમારી પાસે એવી નાની નાની લાકડીઓ હોય અથવા તો તમારી પાસે કોઈ પણ વસ્તુ હોય ને, તમે આ રીતે આધાર આપી શકો છો. અહીં હું પુઠ્ઠાનો ઉપયોગ કરી રહી છું. આ રીતે બંને બાજુ આપણે આધાર આપી દઈએ. ફરીથી મેં અહીં ત્રીજો પાર્ટ લીધેલો છે થર્મોકોલનો, તેને ફરી આ રીતે આપણે ચોંટાડી દઈશું. પગથિયાનો જેવો શેપ હોય ને, પગથિયાની જેમ આપણે આને એક સ્ટેપ બાય સ્ટેપ તેને ચોંટાડવાનું છે. જુઓ ફરી આપણે તેને પુઠ્ઠા દ્વારા આધાર આપી દઈએ, અહીં ટેકો આપી દઈએ. બરાબર આ રીતે લગાડી શકો છો. જુઓ આ રીતે ચોંટાડી દઈએ. અહીં મેં થર્મોકોલના 4 પાર્ટનો ઉપયોગ કર્યો છે. તમે અહીં 3 પાર્ટનો ઉપયોગ કરી શકો, 2 પાર્ટનો ઉપયોગ કરી શકો. મારી પાસે અહીં 4 હતા તો મેં 4 પાર્ટનો ઉપયોગ કર્યો છે. તેને ફરીથી આ રીતે ચોંટાડી દઈશું અને નમી ન જાય, પડી ન જાય તે માટે પુઠ્ઠાથી આ રીતે આપણે આધાર આપી દઈશું, જેથી કે તે જરા પણ હલશે નહીં અને પડશે નહીં. સરસ મજબૂતાઈથી તે બન્યું રહેશે. જુઓ આ રીતે આપણે આધાર આપી દઈએ. તમે કોઈ પણ રીતે આધાર આપી શકો છો. જો આ રીતે આપણે ચોંટાડી લેવાનું છે. તો આ રીતનું એક ઓર્ગેનાઇઝ બનીને રેડી થશે. આનો શું ઉપયોગ છે તે હમણાં આપણે આગળ વિડીયોમાં જોઈશું. થોડું ડેકોરેશન બાકી છે તે કરી લઈએ. તો અહીં મેં એક સાડીનું બ્લાઉઝ પીસ લીધું છે, જે સાડીમાં આવતું હોય છે ને અટેચ તે. તો ઘણી વખત આપણી એવી સાડી હોય છે કે જેમાં આપણે આ સાડીમાં જે બ્લાઉઝ પીસ આવે તેમાંથી બ્લાઉઝ ન સીવડાવતા હોઈએ, અલગ સીવડાવતા હોઈએ, તો આ રીતનો કટકો પડ્યો જ હોય છે પીસ, તો તેનો મેં ઉપયોગ કર્યો છે. તમે અહીં ટી શર્ટનો કે કોઈ પણ કાપડ હોય ને તેનો ઉપયોગ કરી શકો, અથવા તો આ થર્મોકોલમાં કલર કરી શકો, અથવા તો કલરફુલ કાગળનો ઉપયોગ કરી શકો. મેં અહીં બ્લાઉઝ પીસ જે નકામું પડ્યું હતું તેનો ઉપયોગ કર્યો છે. હવે આ બ્લાઉઝ પીસના કટકાને આપણે આમાં સારી રીતે ચોંટાડી દેવાનું છે. તો તેના માટે મેં ગ્લુગનનો ઉપયોગ કર્યો છે. આ ગ્લુગનથી આ રીતે આપણે ગ્લુ લગાવી અને આ કાપડને આપણે ચોંટાડીશું. જુઓ આ રીતે સરસ રીતે ચોંટી પણ જશે. તો જુઓ જેમ તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ને એ રીતે આપણે તમે જે પણ કપડું લીધું હોય અથવા તો જે પણ કાગળ લીધો હોય તેને આ રીતે આપણે ચોંટાડી દેવાનું છે. અહીં બ્લાઉઝ પીસમાં મેં આ રીતે અહીંથી કાતરથી કટ લગાવી અને તેને કાપી અને ફોલ્ડ કરી અને ગ્લુગનથી ચોંટાડી દીધું છે. તમે એમને એમ પણ રાખી શકો છો. જુઓ આ રીતે ચોંટાડી દઈશું. સરસ રીતે સુકાઈ જાય ત્યાર પછી એક સરસ મજાનું સિમ્પલ ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ ગયું છે. જોઈએ તેનો ઉપયોગ તો તમે આ રીતે રસોડામાં તેને રાખી શકો છો અને જે પણ મસાલા હોય, કઠોળ હોય, જે પણ નાની મોટી વસ્તુ હોય ને તે બધી સરસ રીતે તમે આના પર સ્ટોર કરી શકો છો.
જોવામાં પણ ખૂબ જ સરસ લાગે છે અને બધી જ વસ્તુઓ સરસ રીતે સ્ટોર થઈ જાય છે અને લાગે જ નહીં કે આપણે આ બેકાર એવા થર્મોકોલમાંથી બનાવેલું છે. ખૂબ જ સરસ મજાનું લાગી રહ્યું છે ને. તો મિત્રો આશા રાખું છું કે આ આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો તેમજ અમારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ.